ક્યારેય વિચાર્યું છે કે તમારી મનપસંદ ચોકલેટની અંદર એક આખું રહસ્ય છુપાયેલું હોઈ શકે છે? ચાલો આજે એના પરથી જ પડદો ઉઠાવીએ. જો કંઈક અલગ લાગતું હોય તો આ માત્ર મનનો વહેમ નથી. દુનિયાભરમાં લોકો એ જ વાત કરી રહ્યા છે કે ભાઈ ચોકલેટ હવે પહેલા જેવી નથી રહી. અને આ નાનકડો ફેરફાર એ ખરેખર એક બહુ મોટી વૈશ્વિક કહાની તરફ ઇશારો કરે છે. જરા અહીં જુઓ, આ તફાવત જ બધું કહી દે છે. યાદ છે પેલી જૂના જમાનાની ચોકલેટ, એકદમ મોટી અને ખાવાની મજા આવી જાય? અને હવે બાર નાની થતી જાય છે, ભાવ આસમાને પહોંચી ગયા છે, અને સામગ્રીની લિસ્ટ તો જુઓ કેટલી લાંબી થઈ ગઈ છે. આને જ તો કહેવાય છે શ્રિંકફ્લેશન અને ક્વોલિટીમાં ઘટાડો. તો સવાલ એ થાય કે આ બધું થઈ કેમ રહ્યું છે? આ બધા પાછળનું કારણ શું છે? જવાબ માત્ર એક શબ્દમાં છે: આબોહવા. અને તેની સીધી અસર પડી રહી છે ચોકલેટના મૂળ પર, એટલે કે કોકોના પાક પર. આ કોઈ ખાલી આંકડાઓની રમત નથી. આ એક જીવતી જાગતી હકીકત છે. જેમ કે પનામામાં ચોકલેટ બનાવનાર કેરોલિના લેસ્ક્યુરના શબ્દો પર ધ્યાન આપો. એ કહે છે કે દર વર્ષે પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થતી જાય છે. આ એ લોકોનો અવાજ છે જેઓ આ સંકટનો સામનો સૌથી પહેલા કરી રહ્યા છે. અને જુઓ, આ સમસ્યા કોઈ એક જગ્યાએ નથી, આખી દુનિયામાં ફેલાયેલી છે. પશ્ચિમ આફ્રિકાને જ લો. દુનિયાનું 70% કોકો ત્યાંથી આવે છે, અને ત્યાં અત્યારે ભયંકર દુકાળ અને ગરમીનો પ્રકોપ છે. તો બીજી બાજુ લેટિન અમેરિકામાં કમોસમી વરસાદ અને રોગચાળાએ પાકને નષ્ટ કરી દીધો છે. તો આ બધાનું પરિણામ શું આવ્યું? સીધી વાત છે, દુનિયાભરમાં કોકોની જબરદસ્ત અછત. હવે અર્થશાસ્ત્રનો એક સીધો સાધો નિયમ છે: જ્યારે કોઈ વસ્તુની અછત હોય તો તેના ભાવ આસમાને પહોંચે છે. અને કોકો સાથે બરાબર એવું જ થયું. 2024માં તો ભાવ પ્રતિ ટન $12,000ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા. વિચાર કરો, આ ખાલી એક આંકડું નથી, પણ એક બહુ મોટા સંકટનો ઇશારો છે. હવે જ્યારે ભાવ આટલા વધી જાય ત્યારે મોટી મોટી ચોકલેટ કંપનીઓ શું કરે? તેમની પાસે બે જ રસ્તા હતા: કાં તો ખોટ ખાય અથવા આખી રમત જ બદલી નાખે. અને તેમણે શું પસંદ કર્યું? બીજો રસ્તો. તેમણે નક્કી કર્યું કે રેસીપી જ બદલી નાખીએ. ખબર છે, અર્થશાસ્ત્રમાં આને એક ખાસ નામ આપ્યું છે: ડિમાન્ડ ડિસ્ટ્રક્શન. એટલે કે જ્યારે કોઈ વસ્તુ લાંબા સમય સુધી ખૂબ મોંઘી રહે ત્યારે લોકો અને કંપનીઓ તેનો ઉપયોગ જ ઘટાડી દે છે, અને એ પણ કાયમ માટે. આનો સીધો મતલબ એ થયો કે ચોકલેટમાં જે ફેરફારો આપણે જોઈ રહ્યા છીએ તે કદાચ હવે કાયમી બની જાય. સારું, તો આપણે સમસ્યા જોઈ, એની આર્થિક અસરો પણ જોઈ, પણ ચાલો એક મિનિટ માટે પાછળ જઈએ અને એક મૂળભૂત સવાલ પૂછીએ. એક સારી ચોકલેટને સારી શું બનાવે છે? ચાલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ. બધી વાતનો આધાર માત્ર બે નાની નાની પણ અત્યંત મહત્વની વસ્તુઓ પર છે: કણ અને સ્ફટિક. હા, આખી ચોકલેટનો જાદુ આ બે શબ્દોમાં જ સમાયેલો છે. ચાલો આને જરા સરળ રીતે સમજીએ. પહેલી વાત છે સ્ફટિકની રચના. ચોકલેટ તોડતી વખતે જે ટકાહક એવો મસ્ત અવાજ આવે છે ને, અને જે રીતે મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે, એ બધો કમાલ છે ફોર્મ વી નામના ખાસ સ્ફટિકોનું. અને બીજી વાત છે કણનું કદ. કોકો અને ખાંડના કણ એટલા બારીક હોવા જોઈએ કે મોઢામાં રેતી જેવો અનુભવ ના થાય. બસ આ બે વસ્તુનું સંતુલન બરાબર હોય એટલે બની ગઈ પરફેક્ટ ચોકલેટ. અને આ વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે એ આ ટેબલ પરથી સ્પષ્ટ સમજાઈ જશે. જુઓ, ડાર્ક ચોકલેટમાં કોકોનું પ્રમાણ સૌથી વધુ, એટલે એ સૌથી કડક. બીજી તરફ વ્હાઇટ ચોકલેટમાં કોકો સોલિડ્સ લગભગ નહીવત, એટલે એ સૌથી નરમ. આખો ખેલ બસ આ ઘટકોના પ્રમાણનો જ છે. જ્યારે એવું લાગતું હતું કે ચોકલેટની દુનિયામાં બધું ખરાબ જ થઈ રહ્યું છે, બરાબર, ત્યારે જ એક મોટો ટ્વિસ્ટ આવ્યો. લગભગ 80 વર્ષના લાંબા ગાળા પછી પહેલી વાર દુનિયાને એક તદ્દન નવા પ્રકારની ચોકલેટ મળી. નામ છે રૂબી ચોકલેટ. અને સૌથી નવાઈની વાત શું છે ખબર છે? એમાં કોઈ બેરી નથી, કોઈ આર્ટિફિશિયલ ફ્લેવર નથી, કોઈ કલર પણ ઉમેર્યો નથી. તો પછી આ સુંદર ગુલાબી રંગ આવ્યો ક્યાંથી? અને આ ફળ જેવો સ્વાદ શેનો છે? આખી રમત તેની બનાવવાની ખાસ રીતમાં છે. ઉત્પાદકો શું કરે છે કે એવા ખાસ રૂબી કોકો બીન્સ પસંદ કરે છે. પછી તેને ખૂબ ઓછો આથો લાવવા દે છે અને એસિડથી તેની પ્રોસેસ કરે છે. અને બસ આ જ પ્રોસેસ તેના કુદરતી ગુલાબી રંગ અને પેલા ખાટા મીઠા સ્વાદને જાણે કે કોઈ તાળું ખોલતા હોય એમ અનલોક કરી દે છે. તેને બનાવનાર કંપની બેરી કેલેબોટ પોતે એને કેવી રીતે વર્ણવે છે એ જુઓ.
એક તીવ્ર સંવેદનાત્મક અનુભવ, જેમાં બેરી જેવા ફળનો સ્વાદ અને મખમલી મુલાયમતા વચ્ચે એક પ્રકારનું સંતુલન છે. વાહ, સાંભળીને જ ખાવાનું મન થઈ જાય. તો હવે જુઓ સ્થિતિ કેવી છે. એક બાજુ કોકોની અછત અને ક્વોલિટીમાં ઘટાડો, અને બીજી બાજુ રૂબી ચોકલેટ જેવી અદ્ભુત નવી શોધ. આ બધું આપણને એક ચોરાહા પર લાવીને ઊભું કરી દે છે. અને સવાલ એ થાય છે કે ચોકલેટનું ભવિષ્ય કઈ દિશામાં જશે? કારણ કે હવે આ ઉદ્યોગ પાસે બે અલગ અલગ રસ્તા છે. આ બે રસ્તાઓ કયા છે એ અહીં એકદમ સ્પષ્ટ છે. એક છે માસ માર્કેટનો રસ્તો, જ્યાં સસ્તા વિકલ્પો વપરાશે અને આપણને ચોકલેટ ફ્લેવરવાળી કેન્ડી મળશે. અને બીજો રસ્તો છે કારીગરોનો, જ્યાં અસલી ચોકલેટ બનશે, ગુણવત્તા પર કોઈ બાંધછોડ નહીં થાય અને ખેડૂતોને પણ પ્રામાણિક અને વાજબી ભાવ મળશે. અને આ કારીગરનો રસ્તો કેટલો અલગ છે એ સમજવા માટે ફક્ત આ એક આંકડો જ કાફી છે: 700%. હા, ટોએક જેવી કેટલીક કંપનીઓ સારી ક્વોલિટીના કોકો માટે ખેડૂતોને બજાર ભાવ કરતાં 700% વધુ પૈસા ચૂકવે છે. આ ફક્ત બિઝનેસ નથી, આ એક આખી વિચારધારા છે. તો પછી આ બધામાં આપણી ભૂમિકા શું? એનો જવાબ ફરીથી કેરોલિના લેસ્ક્યુરના શબ્દોમાં જ છે. એક ગ્રાહક તરીકે પસંદગી આપણા હાથમાં છે. જ્યારે આપણે એવા નાના બિઝનેસને સપોર્ટ કરીએ છીએ જે પારદર્શક રીતે ઓછા અને સાચા ઘટકોથી અસલી ચોકલેટ બનાવે છે, ત્યારે આપણે ચોકલેટના સારા ભવિષ્યને મત આપી રહ્યા હોઈએ છીએ. તો આ બધી ચર્ચાનો સાર એટલું જ છે કે આગલી વખતે જ્યારે કોઈ ચોકલેટ બાર હાથમાં આવે ત્યારે એક ક્ષણ માટે રોકાઈને તેના રેપર પાછળ વાંચજો અને વિચારજો, આની અંદર ખરેખર શું છે? કારણ કે એનો જવાબ માત્ર સ્વાદની વાત નથી, એ ચોકલેટના આખા ભવિષ્યને નક્કી કરશે.